સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 1 નીચે આપેલા વિધાનમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણો આપો. પહેલું છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. બીજું, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. ત્રીજું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. ચોથું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. પાંચમું, નીચેની આકૃતિઓમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય. આ 5 આપણે વિધાન છે એ સત્ય છે કે નહીં એ આપણે કારણ સાથે કહેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા જોઈએ. જુઓ, પાંચમામાં શું કહ્યું હતું કે AB બરાબર PQ અને PQ બરાબર XY છે. તો AB બરાબર XY છે એ આપણે સાબિત કરવાનું છે. એટલે કે આપણે સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે. હવે આપણે પહેલું જોઈએ કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો એ વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તેનાથી સૌથી સરળ ઉદાહરણ તરીકે પરસ્પર છેદતી રેખાઓ અથવા તો પરસ્પર લંબ રેખાઓ લઈ શકાય. અહીં બે રેખાઓના અનન્ય છેદબિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે, એટલા માટે એ વિધાન અસત્ય છે. બીજું જોઈએ કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુ છે એમાંથી પસાર થતી રેખા અસંખ્ય રેખાઓ છે. તો એ વિધાન અસત્ય છે, કારણ કે જો તેવું હોય તો બે બિંદુઓ વચ્ચેનું અંતર કદી વ્યાખ્યાયિત ન કરી શકાય. વળી તે પૂર્વધારણા એકનો વિરોધાભાસ કરે છે. તેથી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે એ વિધાન અસત્ય છે. ત્રીજું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. તો કે આપેલ વિધાન પૂર્વધારણા 2 અનુસાર સત્ય છે કે હા, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. ચોથું, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. તો કે આ વિધાન સત્ય છે. જો બે વર્તુળ સમાન હોય તો તેમના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. હવે ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી તે વર્તુળની ત્રિજ્યાઓ પણ સમાન હોય. ત્યારબાદ પાંચમું, નીચેની આકૃતિઓમાં જો AB બરાબર PQ, PQ બરાબર XY હોય, એટલે કે આપેલું છે કે AB બરાબર PQ, PQ બરાબર XY છે, તો AB બરાબર XY છે. તો કે આ વિધાન સ્વયંસિદ્ધ સત્ય એક અનુસાર સત્ય છે. અહીં AB અને XY એક જ વસ્તુ PQ ને સમાન હોવાથી AB અને XY પણ સમાન થાય, એટલે કે AB બરાબર XY થશે. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? પહેલું, સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય.
એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. લંબરેખા કોને કહેવાય? જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબરેખાઓ કહેવાય. એટલે કે એકબીજા સાથે કાટખૂણે છેદે. જે બે રેખા પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબરેખાઓ કહેવાય. સમાંતર રેખા એટલે શું? એક જ સમતલમાં આવેલી હોય પણ બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો સમાંતર. લંબરેખા એટલે તો કે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો લંબરેખા કહેવાય. રેખાખંડ એટલે શું? તો કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુઓ હોય છે. એટલે કે બંને છેડે બિંદુઓ હોય છે. એને શું કહેવાય? રેખાખંડ. રેખાના એવા બે ભાગને રેખાખંડ કહેવાય છે કે જે બે અંત્ય બિંદુઓ હોય. ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. નોંધ: વર્તુળની ત્રિજ્યાના માપને પણ વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. પાંચમું, ચોરસ. ચોરસ એટલે શું? તો કે જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. ચોરસ કોને કહેવાય? તો કે ચારેય બાજુઓ એકસરખી હોય અને ચારેય ખૂણા સરખા હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. ચતુષ્કોણ એટલે કે એ ચોરસ કહેવાય છે. અહીં રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ જેવા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તે પૈકીના રેખા અને સમતલને વ્યાખ્યાયિત ન કરી શકાય કારણ કે તે અવ્યાખ્યાયિત પદો છે. બાકીના 4 પદોની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. તો એમાં કાટખૂણો. કાટખૂણો કોને કહેવાય? તો કે 90 અંશ માપવાળા ખૂણાને કાટખૂણો કહે છે. બીજું, વર્તુળનું કેન્દ્ર. વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તો કે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. ત્રીજું, પરિઘ. વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે. વર્તુળની જે કોર્નર હોય એટલે કે પરિમિતિ એને આપણે શું કહેશું? પરિઘ. ત્યારબાદ ચતુષ્કોણ. એક જ સમતલમાં આવેલા બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહે છે. પ્રશ્ન 3. નીચે આપેલ 2 પૂર્વધારણાઓનો વિચાર કરો. એમાં પહેલું, જો 2 ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. AB આપ્યા હોય, બરાબર, તો એની અંદર 2 ભિન્ન બિંદુ છે A અને B, એમની વચ્ચે કોઈ એવું એક બિંદુ છે જે આપણને C મળે છે. ત્યારબાદ બીજું, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એક રેખા પર ન હોય એવા ઓછામાં ઓછા કેટલા બિંદુ મળે? 3. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? તો એ સ્પષ્ટ કરો. હા, આ પૂર્વધારણાઓમાં 2 અવ્યાખ્યાયિત પદ બિંદુ અને રેખા આવેલ છે. કયા 2 છે? બિંદુ અને રેખા. તો કે હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે.
હવે પૂર્વધારણા 1માં દર્શાવે છે કે આપેલ બે બિંદુઓ ભિન્ન બિંદુઓ એ અને બી માટે એવું એક બિંદુ સી મળે જે રેખા એબી પર એ અને બીની વચ્ચે હોય. રેખા એબી પર એ અને બીની વચ્ચે હોય. ત્યારબાદ બીજી પૂર્વધારણામાં દર્શાવે છે કે આપેલ બે ભિન્ન બિંદુઓ છે એમાં એ અને બી માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ સી તો મળે જ છે જે રેખા એ બી પર ન હોય, એ બીજી પૂર્વધારણામાં કહે છે. તો આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી નહીં, પરંતુ પૂર્વધારણા 5.1માંથી મળે છે. પ્રશ્ન 4. જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એબી છે. આકૃતિ દોરી તેને સ્પષ્ટ કરો. એટલે કે જો એસી બરાબર બીસી થાય એવું એબી વચ્ચેનું એક બિંદુ સી છે, બરાબર. તો એસી બરાબર 1/2 એબી, એટલે કે આ એબી છે એનો એક અડધો ભાગ, એબીનો અડધો ભાગ એસી છે એવું આપણે સાબિત કરવાનું છે કે એબી આખું છે એનો અડધો ભાગ એસી છે, એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે આપી તો દીધું છે કે એસી બરાબર બીસી છે, એસી જેટલું છે એટલું જ બીસી છે. તો એસી બરાબર બીસી એટલે કે અહીંયા આપણે શું કરશું તો કે એસી બરાબર બીસી, એસી પ્લસ બીસી, તો આના બરાબર આપણે બીસી લઈએ તો એસી વત્તા એસી, બીસી બરાબર તો એસી છે જ, બરાબર બીસી વત્તા એસી થાય. એસી વત્તા એસી બરાબર બીસી વત્તા એસી થાય. બંને બાજુ સરખું ઉમેરતા અને સ્વયંસિદ્ધ સત્ય 2 પ્રમાણે આપણે લઈએ તો કે એસી વત્તા એસી કરો, આને 2 કરો તો એ બી મળે, અને બીસી વત્તા એસી કરો, આ બેનો સરવાળો કરો તો આપને એ બી મળે. તો અહીંયા 2ac બરાબર અહીંયા શું મળશે, બીસી વત્તા એસી, બીસી વત્તા એસી એટલે 2, આખું એ બી મળી જાય. એટલે 2ac બરાબર એ બી. તો કે બીસી વત્તા એસી છે એ એબીને બંધ બેસતી આવે છે તથા સ્વયંસિદ્ધ સત્ય 4 છે, બરાબર. કે બીસી વત્તા એસી કરો તો એ બી છે મળે છે, અને એ સ્વયંસિદ્ધ સત્ય 4 મુજબ આપણે લખીએ. તો અહીંયા 1/2 એ બી છે, તો બંને બાજુ આપણે 1/2 લઈએ સ્વયંસિદ્ધ સત્ય મુજબ 7 મુજબ. 1/2 ગુણ્યા 2 ગુણ્યા એસી બરાબર 1/2 એ બી લઈએ તો શું થશે તો કે અહીંયા 2 છે એ કટ થઈ જશે, તો 1 એસી વધ્યું અહીંયા, બરાબર 1/2 એ બી એટલે અહીંયા 1/2 એ બી મળશે. તો જે આપણે સાબિત કરવાનું છે એ થઈ ગયું એસી બરાબર 1/2 એ બી, એટલે કે એ બીનો અડધો ભાગ એ કરો તો આપણને શું મળશે અહીંયા એસી, એટલે કે એસી 1/2 એ બી મળશે. પ્રશ્ન 5 એમાં જોઈએ, પ્રશ્ન 4માં બિંદુ સી રેખાખંડ એબી નું એક મધ્ય બિંદુ કહેવાય. પ્રશ્ન 4માં બિંદુ સી રેખાખંડ એબી નું એક મધ્ય બિંદુ કહેવાય છે. તો સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો જુઓ કે પ્રશ્ન 4માંથી આપને રેખાખંડ એબીના મધ્ય બિંદુ સીના 2 ગુણધર્મ મળે છે, બરાબર. આપણે મધ્ય બિંદુ જે હતું સી, એબીના વચ્ચે જે આપણે સી બિંદુ લીધું હતું મધ્ય બિંદુ, તો એના આપને 2 ગુણધર્મ જોવા મળ્યા કે બિંદુ સી એ રેખાખંડ એબી પર એ અને બીની વચ્ચે આવેલ છે, અને બીજું જોયું કે સી એ એબીથી સમાન અંતરે છે. તો શક્ય હોય તો ધારો કે બિંદુ ડી તથા બિંદુ સી ભિન્ન બિંદુઓ છે અને ડી એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે. સી નથી પણ શું છે હવે મધ્ય બિંદુ એનું એબીનું ડી છે.
તો પ્રશ્ન 4 મુજબ એડી બરાબર 1/2 એબી થાય. આપણે સી ની જગ્યાએ શું લેશું? ડી. તો વળી પ્રશ્ન 4 માં આપણે સાબિત કર્યું કે એસી બરાબર 1/2 એબી છે. તો એડી બરાબર એસી થાય. બરાબર, એસી બરાબર 1/2 એબી છે. તો એડી બરાબર એસી સ્વયં સિદ્ધ સત્ય એક પ્રમાણે થાય. જેમ એસી બરાબર બીસી હતું એવી રીતના એડી બરાબર એસી થાય. અને એસી બરાબર એસી હતું એમ એડી બરાબર એસી થશે. હવે ડી અને સી બંને રેખાખંડ એબી પર એ અને બીની વચ્ચે છે તથા બંને બિંદુઓ એથી સમાનાંતરે છે. આ પરથી સાબિત થાય છે કે ડી અને સી છે એ સમાન બિંદુઓ છે, ભિન્ન નથી. આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. પ્રશ્ન 6. આપેલ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી છે. જો આકૃતિમાં એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી છે. તો અહીં એસી બરાબર બીડી તો આપેલું છે કે એસી બરાબર બીડી છે. તો એબી વત્તા બીસી બરાબર બીસી વત્તા સીડી. એબી વત્તા બીસી એ એસી ને બંધબેસતી છે અને બીસી વત્તા સીડી એ બીડી ને બંધબેસતી છે. બરાબર, એબી વત્તા બીસી કરો તો એસી મળે અને બીસી વત્તા સીડી કરો તો બીડી મળે. તો બંને બંધબેસતું છે, એક એસી ને અને એક બીડી ને. તો એબી વત્તા બીસી અને બીસી વત્તા સીડી. બરાબર, એબી વત્તા બીસી બરાબર બીસી વત્તા સીડી. એબી વત્તા બીસી એ એસી ને બંધબેસતી છે અને બીસી વત્તા સીડી એ બીડી ને બંધબેસતી છે. તો એબી વત્તા બીસી ઓછા બીસી બંને સાઈડ આપણે સરખું બાદ કરી નાખીએ. સરખામાંથી સરખું બાદ કરીએ. જેમ આપણે 1/2 ઉમેર્યું હતું બેમાં, એવી રીતના આમાં સરખામાંથી સરખું બાદ કરીએ સ્વયં સિદ્ધ સત્ય 3 મુજબ. તો એબી વત્તા બીસી ઓછા બીસી બરાબર બીસી વત્તા સીડી ઓછા બીસી. સરખામાંથી સરખું બાદ કરતા અને સ્વયં સિદ્ધ સત્ય 3 મુજબ આપણે આ નિયમ લઈએ કે બંને સાઈડ આપણે સરખું કરવા માટે બીસી બાદ કરી છે. તો અહીં બીસી બાદ કરો એટલે આ બીસી કટ થઈ જશે. બીસી પ્લસ છે, અહીંયા માઇનસ છે, બંને કટ થઈ જાય તો શું વધે? એબી. અહીંયા પણ આ રીતે કટ થઈ જાય તો શું વધે? સીડી. આથી અહીંયા આપણને શું મળી જશે? એબી બરાબર સીડી છે એ સમાન છે એ આપને મળી જાય. પ્રશ્ન 7. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વધારણા સાથે સંબંધિત નથી. તો સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. આખું છે એ એના ભાગ કરતાં કેવું હોય? મોટું હોય. શબ્દ ભાગનો અર્થ જ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે. આખા કરતાં કંઈક ઓછા એટલે કે આખું છે એના ભાગ છે, એટલે કે એ ઓછું છે. આખું છે એના ભાગ પાડી દીધા છે એટલે કે એ આખું છે એના કરતાં ઓછું છે. તો આ હકીકત કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી જ છે. આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે, કેમ કે આખું છે તેના ભાગ કરતાં મોટું છે. બરાબર,
એક સર્કલ હોય એના 4 ભાગ પાડો તો એ આખું સર્કલ છે એના કરતાં એના ભાગ તો કેવા છે, નાના છે, પણ એ આખું જે છે એ શું છે, મોટું છે. એટલે કે આખું તેના ભાગ કરતાં મોટું છે એ સનાતન સત્ય માનવામાં આવે છે. યાદ રાખો, યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે. તેમાંથી એક પ્લેફેરની પૂર્વધારણા અગત્યની છે. તો પ્લેફેરની પૂર્વધારણા જોઈએ કે શું કહે છે, તો કે દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે, એલ ઉપર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એમ એવી છે. બીજી એક રેખા છે એમ એ એવી છે કે જે પી માંથી પસાર થાય છે. પી માંથી પસાર થાય છે એવી એક એમ રેખા છે અને એલને સમાંતર છે, કે જે એલને એમ સમાંતર છે અને પી બિંદુમાંથી પસાર થાય છે. અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. બીજા શબ્દોમાં એવું કહે છે કે બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખા, બે અલગ અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં. ત્યારબાદ અયુક્લિડ ભૂમિતિ જોઈએ તો કે અનેક ગણિતશાસ્ત્રીઓ અને યુક્લિડને પોતાને વિશ્વાસ હતો કે 5મી પૂર્વધારણા પ્રમેય છે અને સાબિતી કરી શકાય, પરંતુ તેની સાબિતી મેળવવાના પ્રયત્નમાં યુક્લિડને ભૂમિતિથી અલગ હોય તેવી ભૂમિતિનો ઉદય થયો. આ બધી ભૂમિતિઓને અયુક્લિડ ભૂમિતિ કહે છે, કે જે ભૂમિતિથી થોડું અલગ હોય તો એ અયુક્લિડ ભૂમિતિ કહેવાય. તેમાંની એક અગત્યની ભૂમિતિ ગોલીય ભૂમિતિ છે. કઈ ભૂમિતિ છે? ગોલીય ભૂમિતિ. તો ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી અને રેખાઓ દીર્ઘવર્તુળના ભાગ હોય છે. ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થી વધારે થાય છે. યુક્લિડ ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે જ માન્ય છે. વક્ર સપાટીમાં તે નિષ્ફળ જાય છે. અને આ કઈ છે ભૂમિતિ? તો કે ગોલીય ભૂમિતિ, અને એનું માપ 180 થી વધારે હોય છે અને 3 ખૂણાનું માપનો સરવાળો 180 થી વધારે હોય છે. અને યુક્લિડ ભૂમિતિ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે જ માન્ય છે, જ્યારે વક્ર સપાટીમાં તે કેવું છે? નિષ્ફળ જાય છે. યાદ રાખોની વિશેષ સમજના દાખલા જોઈએ. એમાં પ્રશ્ન 3, નીચેના વિધાનો પર વિચાર કરો. એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. શું આ યુક્લિડની 5મી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? સ્પષ્ટ કરો. તો કે એક રેખા એલ લો અને રેખા પર ન હોય તેવું એક બિંદુ પી લો. યુક્લિડની 5મી પૂર્વધારણાને સમકક્ષ પ્લેફેરની પૂર્વધારણા પરથી આપણે જાણીએ છીએ કે પી માંથી પસાર થતી અને એલને સમાંતર હોય તેવી એક અનન્ય રેખા એમ છે. હવે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ હોય છે. બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પર દોરેલો જે લંબ હોય એની લંબાઈ હોય, લંબની લંબાઈ હોય છે. અને એમ પર આવેલ કોઈ બિંદુથી રેખા એલ
સુધીનું અંતર અને એલ પર આવેલા કોઈ બિંદુથી રેખા એમનું અંતર હંમેશા સમાન થશે. એટલે કે એમ પર આવેલ કોઈ બિંદુથી રેખા એલ સુધીનું જે અંતર છે અને એલ પર આવેલું કોઈ બિંદુથી રેખા એમનું અંતર હંમેશા સમાન હોય. શું કામ? એને કેમ કે એલ એમને સમાંતર છે, તો એમ એલને સમાંતર છે. આ બંને રેખાઓ એલ અને એમ દરેક સ્થાન પર એકબીજાથી સમાન અંતરે છે. તેથી તમે એમ અથવા તો એલ પર કોઈ પણ બિંદુ લો તો બંને સમાન અંતરે જ આવશે અને લંબની લંબાઈ હોય છે એ રીતને બંને સમાન અંતરે આવશે. તેથી આ એકબીજાના પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય છે. રેખાની જોડનું અસ્તિત્વ એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 1. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો કે કોઈ બે રેખા એમ અને એનને ત્રીજી રેખા એલ ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણો મળે છે. જો આ 4 અંતઃકોણ પૈકી રેખા એલની કોઈ પણ એક જ બાજુ પર આવેલા બે અંતઃકોણનો સરવાળો 180 થાય તો રેખાઓ એમ અને એન એકબીજાને છેદે નહીં. એટલે કે એમ અને એન છે એ સમાંતર રેખા છે. એમ અને એન એ ત્રીજી રેખા એલ ભિન્ન બિંદુમાં છેદે છે. બરાબર? એમ અને એન છે એ એલ ભિન્ન બિંદુમાં છેદે તો એના આપણે 4 અંતઃકોણ મળે. બે રેખા હોય અને એક બિંદુથી રેખા પસાર થતી હોય અને છેદતું હોય તો આપણે કેટલા અંતઃકોણ મળશે? 4. તો જો આ રેખા આ 4 અંતઃકોણની રેખા એલની કોઈ પણ એક બાજુ પર આવેલું હોય અને બે અંતઃકોણનો સરવાળો આપણે જોઈએ 180 થાય તો રેખાઓ એમ અને એન એકબીજાને છેદે નહીં. એટલે કે એમ અને એન છે એ કેવા છે? સમાંતર રેખાઓ છે. બીજું, શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. તો કે હા, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે. જો કોઈ રેખા એલ બે રેખાઓમાં એમ અને એનને એવી રીતે છેદે કે જેથી રેખા એલની એક તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા જેટલો એટલે કે 180 થાય તો તે રેખાઓ એમ અને એન રેખા એલની તે બાજુઓને છેદશે નહીં. આમ હોય તો એલની બીજી તરફના બે અંતઃકોણનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો જ થાય અને તેથી એમ અને એન રેખા એલની બીજી તરફ પણ છેદશે નહીં. આમ એલની એક જ તરફના બે અંતઃકોણનો સરવાળો 180 થાય તો એમ અને એન કદી છેદશે નહીં. આ રીતે એમ અને એન સમાંતર રેખાઓ બને છે. MCQ જોઈએ. પહેલું, સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય છે. સમતલને કેટલા પરિમાણ હોય છે? 1, 2, 3 કે 0? તો કે સમતલને 2 પરિમાણ હોય છે. બીજું, બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે. બે ભિન્ન બિંદુ અલગ અલગ બિંદુઓ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? તો કે 1. બે ભિન્ન બિંદુઓમાંથી એક રેખા પસાર થાય છે.
3 સમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે. 3 સમરેખ એટલે કે એક લાઈનમાં આવેલા 3 બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય છે? તો કે એક રેખા પસાર થાય છે.